કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય માતાજી। આજે સવારે મોર્નિંગમાં નીકળી ગયા, ટ્રેનમાં બેસી ગયો છું। થોડુંક લેટ થઈ ગયું એટલા માટે બીજો વિડીયો નહીં ઉતાર્યો। તો આજે મોર્નિંગમાં થોડો વરસાદ પડી રહ્યો છે। મેટ્રોમાં બેઠો છું અને મેટ્રોમાં બેઠો ભગવદ્ ગીતા રોજની જેમ વાંચું છું। અત્યારે મેં પહોંચ્યો છું અધ્યાય 2ના 81મા શ્લોક પર। તો તમે પણ મિત્રો ભગવદ્ ગીતા વાંચો અને એમાં બહુ બધું જાણવાનું છે તમને। તો મેં સ્ટેશનની બહાર નીકળ્યો તો જોયું એકદમ ફૂલ વરસાદ પડી રહ્યો છે। તમને બતાવું મેં શું વાત છે। તમે જોઈ શકો છો એકદમ ફૂલ વરસાદ પડી રહ્યો છે। મેં આવી ગયો છું આ દુકાન પર અને મારા ભાઈ ઊભા મારી વેટ કરતા છે કે દુકાન ક્યારે ખોલે। તમે જોઈ શકો છો બધે જ પાણી થઈ ગયું છે। ત્યાં મારી ફ્રેન્ડની દુકાન છે, મારી ઇન્ડિયન ફ્રેન્ડ। નોર્મલી આવી રીતના ઇન્ડિયન કોઈ મળતું નથી। તમે જોઈ શકો છો આ લોકો આટલી એમાં પણ જોગિંગ કરી રહ્યા છે। એક ભાઈ આવ્યો છે, મેં તમને જે હમણાં બતાવ્યું તે આટલી ઠંડીમાં દોડતો હતો, તેના હાથ એકદમ તો હમણાં પાછો દોડશે ભાઈ ઠંડીમાં। એના હાથ ઠંડા થઈ ગયા એટલા માટે ગ્લવ્સ લેવા આવેલો હતો હાથના। હમણાં પાછો દોડતો જશે। ચાલો ભાઈ। તો મિત્રો આ બપોરના 1 વાગે મેં આ છત્રી લઈને બહાર નીકળી ગયો છું, કેમ કે ફૂલ વરસાદ પડી રહ્યો છે। તો ચાલો આગળ તમને બેકરી પણ બતાવું। જસ્ટ આ બેકરી પર આવ્યો બ્રેડ લેવા માટે, તો જોયું તો મારી અગાડી માણસ છે, મારી પછાડી પણ બધા માણસ છે ને તમને બતાવું અંદર કે કેટલી ગીર્દી છે અંદર। ને આ લોકો હજુ ક્રિસમસ પણ પતી ગયું ને આજે લગભગ 8 તારીખ થઈ ગઈ, તો પણ આ લોકો હજુ ક્રિસમસનું બધું રવા દીધેલું છે, પણ તે પણ તમને બતાવું અંદર બેકરીમાં જામ પછી। અને સોરી તમને મારું વોઇસ અલગ આવતો હશે ને મારું રેકોર્ડિંગ વિડીયોનું જે છે તે અલગ આવતો હશે, કેમ કે થોડુંક મારું માઇકની બેટરી ઉતરી ગયેલી હતી, તો એના લીધે હરખું રેકોર્ડિંગ નહીં થયું। તો એટલા માટે મારે અલગથી રેકોર્ડિંગ કરવું પડ્યું છે સ્પેશિયલ વિડીયો માટે। તમે જોઈ શકો છો મેં આવા બ્રેડ છે, સોરી મેં આવો બ્રેડ ખાવા પડે છે શાક રોટલી સાથે। તો શાક રોટલી નહીં, ખાલી શાક। તો બસ મેં આ બ્રેડ લઈને નીકળી ગયો છું। તો ફાઇનલી આ ટ્રેનમાં બેસી ગયો અને ઘરે જવા માટે નીકળી ગયો છું। તો મિત્રો વધારે વ્લોગિંગ મેં નહીં કરી શક્યો, કેમ કે પેલું મારા માઇકની બેટરી ઉતરી ગયેલી હતી, તો એના લીધે મને પછીથી ખબર પડી કે ભાઈ મારા માઇકની બેટરી ઉતરી ગયેલી છે। તો પછી મેં એનું ચાર્જર બી અહીંયા ભૂલી ગયેલો હતો, તો કેમ કે એનું ચાર્જર થોડુંક અલગ છે। તો બસ કંઈ નહીં, આજના માટે આટલું જ। આગળ મળીએ એક નવા વ્લોગમાં। ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી। ચાલો તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો, માતા પિતાનું ધ્યાન રાખજો ને વડીલોનું ધ્યાન રાખજો। જય માતાજી।